એનએમસીજે 17 વર્ષ પૂર્ણ કરી 18મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. એનએમસીજે એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સાથે મેં પણ આ સંસ્થામાંથી જર્નલિઝમ કર્યું છે. 6ઠ્ઠી બેચમાં અહીંથી પાસ આઉટ કરી અને આજે સંદેશ ન્યૂઝ સાથે પોલિટિકલ બાબતોના રિપોર્ટિંગમાં અત્યારે જોડાયેલો છું. માસ્ટર્સની સાથે હવે ગ્રેજ્યુએશન પણ અહીંયા થાય છે અને ડિપ્લોમાની જગ્યાએ માસ્ટરની ડિગ્રી પણ હવે આ સંસ્થામાં અહીંયા મળે છે. નવા આવનારા વિદ્યાર્થીઓ માટે ખાસ લગભગ આ પ્રકારની ટ્રેનિંગ અહીંયાથી જે મળે છે, ખાસ પ્રેક્ટિકલ નોલેજ ઇલેક્ટ્રોનિક મીડિયા માટે હોય કે પ્રિન્ટ મીડિયા માટે હોય, પ્રેક્ટિકલ નોલેજ સૌથી વધુ લગભગ કોઈ સંસ્થાઓમાં મળતું હોય તો એક અહીંયા આપણી એનએમસીજેમાં છે. નવા આવનારા વિદ્યાર્થીઓએ એનો પણ ખાસ ધ્યાન રાખી અને એનો લાભ લેવો જોઈએ. સાથે પ્લેસમેન્ટ જોઈએ તો લગભગ ગુજરાતની રિજનલ ચેનલો જે છે એ બધી જ જગ્યાઓ પર પ્લેસમેન્ટ અહીંના વિદ્યાર્થીઓને મળે છે. કેટલાક વિદ્યાર્થીઓ નેશનલ ચેનલોમાં પણ અત્યારે કામ કરી રહ્યા છે અને પ્રિન્ટ મીડિયામાં પણ સારા સારા અખબારોમાં ઇંગ્લિશ મીડિયમમાં મિરર જેવા અને ડીએનએ ટાઈમ્સમાં પણ કેટલાક મારા મિત્રો છે અહીંયાથી જે ભણેલા છે, પાસ આઉટ થયેલા છે, એ પણ અત્યારે પોતાની ફરજ ત્યાં નિભાવે છે. તમામને ફરીથી એક વખત એનએમસીજેને શુભેચ્છાઓ અને નવા વિદ્યાર્થીઓને પણ જોડાવા માટે એનએમસીજે સાથે જોડાઈ અને પોતાનું કરિયર જર્નલિઝમ ક્ષેત્રે બનાવવા માટે એક અપીલ પણ કરું છું.